નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. શું આપણે ભારતીયો બાકીના તમામ ભારતીય નાગરિકોને આપણા પોતાના માનીએ છીએ? ભારતના બંધારણે આપણી વચ્ચે રાજનૈતિક અને કાનૂની સંબંધ બાંધીને આપણને એક કરવાની કોશિશ કરી, પણ શું એનાથી આગળ વધીને સામાજિક અને માનવતાના ધોરણે આપણે એક થઈ શક્યા ખરા? લગભગના વિશેષ રૂપથી ઉત્તર પૂર્વીય રાજ્યોના લોકોને હજુ આપણે પારકા માનીએ છીએ, એમની સાથે ઓરમાયું વર્તન કરીએ છીએ. મને પણ આ વિશે કોઈ વધારે સમજ નહોતી, પણ જ્યારે હું દિલ્હી રહેતો ને તો મેં જોયું કે ઉત્તર પૂર્વીય રાજ્યોના લોકો સાથે કેવા ભેદભાવ થાય છે, કેવું રેશિયલ ડિસ્ક્રિમિનેશન થાય છે, કેવા ગંદા નામોથી એમને નવાજવામાં આવે છે. મને ત્યારે એમની પીડા સમજાઈ અને હજુ એ લાગે છે કે આપણે એમને પોતાના નથી માન્યા. કે જ્યારે હું જોઉં છું કે છેલ્લા 21 મહિનાથી ઉત્તર પૂર્વીય રાજ્યોમાંનું એક મણિપુર, ત્યાં સતત હિંસા ચાલી રહી છે, વણથંભી એથનિક વાયલન્સ ત્યાં આગળ થઈ રહી છે. પણ એને જોઈને આપણા સત્તાધીશો કે પછી મારા તમારા જેવા સામાન્ય નાગરિકોના પેટનું જાણે કે પાણી નથી હલતું. આપણે જાણે કે સંવેદનાહીન બની ગયા છીએ. મણિપુર જાણે કે ભારતનું રાજ્ય જ ન હોય એમ વર્તીએ છીએ. આખરે ભારત સરકાર આ દિશામાં એક કદમ ઉઠાવ્યું છે અને ગઈકાલે ભારતના રાષ્ટ્રપતિએ બંધારણના અનુચ્છેદ 356ની સત્તાનો ઉપયોગ કરીને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે. રાષ્ટ્રપતિ શાસન કે જેના માટે આપણે રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી એવા શબ્દો પણ વાપરી શકીએ. આ બહુ પહેલાં થઈ જવું જોઈતું હતું. 21 મહિના કોને કહે? આ 21 મહિનાની અંદર ત્યાં આગળ 300થી પણ વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 60,000થી પણ વધારે લોકો એ બેઘર થઈ ગયા છે. એવું કહેવાય છે કે મણિપુરમાં અત્યારે જેટલા મોટા પ્રમાણમાં પરવાનગી વગરના હથિયારો મળી આવે છે ને એટલા કદાચ આ દેશના બીજા કોઈ પણ રાજ્યમાં નહીં મળતા હોય. ડ્રગ્સનો વેપાર ત્યાં આગળ બેકાબુ બની ચૂક્યો છે. એટલે જ તો થોડાક મહિના પહેલા આ વિષય ઉપર આપણે ગોષ્ઠી કરી હતી, ગોષ્ઠી નંબર 139. મને પણ નવાઈ લાગે છે કે આ એક જ વિષય ઉપર આપણે 2 ગોષ્ઠીઓ કરવાની થાય છે, તો એ ત્યાં કેટલું લાંબુ ખેંચાયું છે, હિંસા કેટલા લાંબા સમયથી ત્યાં આગળ ચાલી આવે છે. 139 નંબરની ગોષ્ઠીમાં આપણે ચર્ચા કરી હતી કે શું હવે સમય પાકી નથી ગયો કે મણિપુરને આપણે રાષ્ટ્રપતિ શાસન હેઠળ લઈ આવીએ? હું કોઈ એવડો મોટો જાણકાર નથી કોઈ વિદ્વાન. મારી જે મર્યાદિત સમજ છે એના આધારે મેં એક સવાલ કર્યો હતો કે શું આપણે મણિપુરમાંથી રાજ્ય સરકારને હટાવીને ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાગુ ન કરવું જોઈએ? અને સાથે વધુ એક વિકલ્પ પણ ચર્ચ્યો હતો કે મણિપુરની સ્થિતિ જોતા કદાચ આપણે એને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર તબદીલ કરી નાખીએ તો યોગ્ય વિકલ્પ કહેવાય. માંગ પણ મુકાયેલી હતી 2024ના જ વર્ષમાં કે કુકીઝ સમુદાય, મેઈતેઈસ સમુદાય અને સાથે નાગા સમુદાય ત્રણેય માટે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવે. અરે 3 ના બનાવો, એક તો બનાવો. જમ્મુ કાશ્મીરની જે સ્થિતિ હતી એને જોતા તમે એનો રાજ્યનો દરજ્જો છીનવી લીધો અને એને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી નાખ્યું. તો આ જ કામ તમે મણિપુર માટે કેમ ના કરી શકો? બહુ મોડું થઈ ગયું છે, પણ આશા રાખીએ કે હવે જે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે એના પછી સ્થિતિ સુધરશે અને મણિપુર પાછું પહેલા જેવી શાંતિપૂર્ણ સ્થિતિમાં આવી જશે. જ્યારે કોઈક રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે ને એ લાગુ થયાના 2 મહિનાની અંદર સંસદના બંને ગૃહોની તેને મંજૂરી મળી જવી જોઈએ. જો 2 મહિનાની અંદર સંસદના બંને ગૃહોની તેને મંજૂરી નથી મળતી તો એ રાષ્ટ્રપતિ શાસન રદ થઈ જાય. 2 મહિનાની ટાઈમ લિમિટ ત્યાં આગળ રાખવામાં આવી છે. હવે ગઈકાલે જ સંસદની અંદર જે બજેટ સત્ર અત્યારે ચાલુ છે એનો પહેલો ભાગ એટલે કે એની ચર્ચાઓનો પહેલો ભાગ, જનરલ ડિસ્કશન્સ ગઈકાલે પૂર્ણ થયા અને હવે ત્યાં આગળ રિસેસ આપવામાં આવી છે. ડિટેલ ડિસ્કશન્સ માટે પાછું માર્ચ મહિનામાં સત્ર આવશે. તો ત્યારે આ મણિપુરનું જે પ્રોક્લેમેશન છે, રાષ્ટ્રપતિ શાસન લાદવાની જે ઘોષણા છે એને સંસદના બંને ગૃહો સમક્ષ મૂકવામાં આવશે અને લગભગ તો એને મંજૂરી મળી જ જશે. આ દરમિયાનમાં એ સંપૂર્ણપણે કેન્દ્રમાંથી ચાલશે ત્યાં સુધી કે એની જે વિધાનસભા છે વિધાનસભાને પણ સ્થગિત કરી દેવાઈ છે. એટલે કે એને સસ્પેન્ડ કરાઈ છે, એને મુલતવી કરવામાં આવી છે. એનું ડિઝોલ્યુશન નથી થયું, વિસર્જન નથી થયું. વિસર્જન થયું હોય મતલબ કે વિધાનસભા જ ગઈ, હવે નવી વિધાનસભામાં નવા સભ્યો આવશે. અહીં આગળ એનું ડિઝોલ્યુશન નથી થયું. એનું જે કાર્યકાળ છે પ્રમાણે 2027માં એનું ડિઝોલ્યુશન રેગ્યુલર કોર્સમાં થશે. અત્યારે એનું ડિઝોલ્યુશન નથી કરાયું, એને સસ્પેન્ડ કરવામાં આવી છે. મતલબ કે એના ધારાસભ્યો ત્યાંના ત્યાં છે, એ કામ નથી કરી શકતા, પણ વિધાનસભાને સસ્પેન્ડેડ એનિમેશનના ફોર્મમાં રાખવામાં આવી છે.
અને એની વિધાનસભાની તમામ સત્તાઓ રાષ્ટ્રપતિએ સોંપી દીધી છે સંસદને. સામાન્ય રીતે આવું જ હોય. કોઈ રાજ્યમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે ને તો એ રાજ્યની ધારાસભાઓની સત્તાઓ સોંપી દેવામાં આવતી હોય છે સંસદને. મતલબ કે આ રાજ્યની અંદર હવે જો તમારે બજેટ પણ લાવવાનું હોય ને તો બજેટ ત્યાંની વિધાનસભામાં નહીં આવે, હવે ત્યાંની સંસદમાં આવશે. વિધાનસભાને સ્થગિત કરાઈ છે, વિસર્જિત નથી કરાઈ. એનો અર્થ કે ત્યાં આગળ નવી સરકાર બનવાની શક્યતા હજુ જીવંત છે. હાલના મુખ્યમંત્રીએ ત્યાંથી રાજીનામું આપી દીધું, હા, તો હવે ત્યાં આગળ નવી સરકાર બનવાની શક્યતા જીવંત છે. એટલા માટે કે જો વિધાનસભાને વિસર્જિત કરી દીધી હોત ને તો વિસર્જિત કર્યા બાદ નવી વિધાનસભા બનાવવા માટે તમારે ચૂંટણી કરવી પડત. આ વિધાનસભાને તમે વિસર્જિત તો કરી નથી, એને સસ્પેન્ડ કરી છે. તો જેવું સસ્પેન્શન હટે એની સાથે જ ત્યાં આગળ શક્યતા ઊભી થાય કે જે પક્ષ પાસે બહુમત હોય એની ત્યાં આગળ સરકાર રચાય, કે જે અહીં આગળ ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાય, એ જ શક્યતા છે. આની અંદર પણ આપણે ન છૂટકે સ્વીકારવું પડશે કે એક રાજકારણ રહેલું છે. ત્યાંની વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હતું 10 ફેબ્રુઆરીના દિવસે, અને એ સત્રમાં નક્કી જ હતું કે ત્યાંની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ આવશે, ચર્ચામાં લેવાશે. 10 ફેબ્રુઆરીએ ત્યાં સત્ર શરૂ થવાનું છે. સત્ર શરૂ થાય એની પહેલા આગલા દિવસે 9 ફેબ્રુઆરીના દિવસે ત્યાંના મુખ્યમંત્રી એન બિરેન સિંહ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દે છે. રાજીનામું આપી દે છે અને પછી વિધાનસભાનું સત્ર સ્થગિત થઈ જાય છે. આ શું સૂચવે છે? આ સ્પષ્ટપણે સૂચવે છે કે મણિપુરને અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન હેઠળ ન લાવવામાં આવ્યું, કદાચ એની પાછળ પોલિટિકલ કેલ્ક્યુલેશન્સ જ રહ્યા હશે. સાથે વધુ એક નોંધવાલાયક બાબત છે. મણિપુરની અંદર આમ તો બંધારણ ભાંગી જ પડ્યું છે એમ જ કહેવાય, 21 મહિનાથી ભાંગી પડ્યું છે એમ કહેવાય. મેં પેલી ગોષ્ઠીમાં પણ વાત કરી હતી, અત્યારે ફરીવાર કહીશ. ભારતના બંધારણના અનુચ્છેદ 355ની અંદર સ્પષ્ટપણે કહેવાયેલું છે કે એ ભારત સરકારની જવાબદારી છે કે તે રાજ્યોને બાહ્ય આક્રમણ તેમજ આંતરિક વિખવાદની સામે રક્ષણ આપે. લખ્યું છે ત્યાં આગળ કે ઇટ શેલ બી ધ ડ્યુટી ઓફ ધ યુનિયન ટુ પ્રોટેક્ટ ધ સ્ટેટ્સ, એવરી સ્ટેટ, અગેન્સ્ટ એક્સટર્નલ અગ્રેશન એન્ડ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ. મણિપુરની અંદર આટલા લાંબા સમયથી ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ જો ચાલતો હોય અને જો ભારત સરકાર એ દિશામાં કોઈ નક્કર પગલાં ન લે તો શું આપણે ન માનવું જોઈએ કે 355માં અનુચ્છેદનું એ ઉલ્લંઘન કહેવાય? હા, સાથે મારે નોંધવું રહ્યું કે ભારત સરકારે 355માં અનુચ્છેદનો ઉપયોગ પણ ત્યાં આગળ કરેલો છે, અને 355માં અનુચ્છેદના ઉપયોગથી જ ભારત સરકારે ત્યાં આગળ પોતાના આર્મ્ડ ફોર્સીસ, સશસ્ત્ર દળોને ત્યાં આગળ તૈનાત કર્યા હતા કે જેથી સ્થિતિને કાબૂમાં લઈ શકાય. જો આ થયું છે તો સાથે આપણે વધુ એક સવાલ કરવાનો થાય. 355માં અનુચ્છેદમાં આગળ કહેવાયું છે કે ભારત સરકારે રાજ્યોનું આ રીતે રક્ષણ તો કરવાનું રહેશે, પણ સાથે એ પણ જોવાનું રહેશે કે દરેક રાજ્યની સરકાર, દરેક રાજ્યનું કામકાજ એ ભારતના બંધારણની જોગવાઈઓ પ્રમાણે ચાલે. શું છેલ્લા 21 મહિનાથી મણિપુરની અંદર કામકાજ ભારતના બંધારણની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહ્યું છે એમ કહેવાય? એ કોઈ સંજોગોમાં ના કહેવાય. તો જો તમે 355માં અનુચ્છેદની પહેલી શરત સંતોષી છે, એટલે કે એને ઇન્ટરનલ ડિસ્ટર્બન્સની સામે રક્ષણ આપવાની કોશિશ પોતાના સશસ્ત્ર દળોને ત્યાં આગળ તૈનાત કરીને કરી છે, તો પણ જે બીજી શરત છે એનું પાલન કરવામાં તો તમે નિષ્ફળ ગયા છો ને. મતલબ કે ત્યાં આગળ બંધારણની જોગવાઈઓ પ્રમાણે રાજ્ય સરકારને ચાલતી કરવામાં તો આપણે નિષ્ફળ ગયા કહેવાય ને? બિલકુલ કહેવાય. આ થયું છે એ હવે સાબિત થાય છે કે જ્યારે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રપતિ દ્વારા ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. બંધારણ ત્યાં આગળ ભાંગી પડ્યું છે, બંધારણ પ્રમાણે ત્યાં આગળ કામકાજ નથી ચાલી રહ્યું. એનો વધુ એક દાખલો, છેલ્લે મણિપુરની વિધાનસભાનું સત્ર પૂરું થયું હતું 12 ઓગસ્ટ 2024ના દિવસે. તો શું થયું? આ તારીખ હું આપને કેમ જણાવું છું? એટલા માટે કે ભારતના બંધારણના ભાગ 6ના અનુચ્છેદ 174ની જોગવાઈ પ્રમાણે વિધાનસભાના બે સત્ર વચ્ચે 6 મહિનાથી વધારે સમયગાળો ન રાખી શકાય. વિધાનસભાના અને ઇન જનરલ તમામ ધારાસભા હોય, પછી રાજ્યસભા હોય, લોકસભા હોય કે રાજ્યની વિધાન પરિષદ હોય, એના બે સત્રો વચ્ચે તમે 6 મહિનાથી વધારે સમયગાળો ન રાખી શકો. ગણો, 6 મહિનાથી વધારે થઈ ગયા. 6 મહિનાથી વધારે થઈ ગયા, પણ ત્યાં આગળ વિધાનસભાના સત્રનું આયોજન થયું નથી. 10 ફેબ્રુઆરીએ થવાનું હતું, એ તો મુલતવી થઈ ગયું છે. તો આ રીતે જોતા 174માં અનુચ્છેદનું પણ ત્યાં આગળ ઉલ્લંઘન થયાનું કહેવાય. આ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવી જરૂરી છે, ખૂબ જરૂરી છે. બંધારણ એ આપણા દેશનો સૌથી મોટો કાયદો છે. આપણું રાજતંત્ર કેવું હશે
અને ચાલશે કેવી રીતે એના માટેની જોગવાઈઓ ભારતના બંધારણમાં આપવામાં આવેલી છે. જો આપણે એનાથી ખસીએ છીએ, એનાથી દૂર હટીએ છીએ, તો આપણે એક અરાજક સમાજ બનાવવા તરફ જઈ રહ્યા છીએ, અવ્યવસ્થા સર્જાવા તરફ જઈ રહી છે એવું માનવું એ જરાય ખોટું નથી. અને 21 મહિના મણિપુરમાં જે થયું છે એનો જવાબ તો હજુ આપણે મેળવવાનો રહે. આશા રાખું કે વિગતો આપને સમજાતી હશે. રાજનૈતિક દ્રષ્ટિકોણથી બિલકુલ દૂર રહીને, બંધારણ અને કાયદાના દાયરામાં રહીને જે સવાલો પૂછવાના થાય એ પૂછવાના જ હોય. આમાં કોઈ દ્વેષભાવ ન હોય, આમાં કોઈ રાજનૈતિક વલણ ન હોય, આમાં વલણ એક જ હોય: બંધારણ શું કહે છે, કાયદો શું કહે છે. એ તમને જે વલણ તૈયાર કરી આપે એ જ સૌથી તાર્કિક અને એ જ સૌથી રાષ્ટ્રવાદી, દેશપ્રેમ સાથેનું વલણ કહેવાય. આશા રાખું કે આપને સમજાશે. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.